ગરમીથી ત્રસ્ત જનતા માટે રાહતના સમાચાર છે। હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં ભારે પવન ગાજવીજ સાથે વરસશે વરસાદ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં 30 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે। વરસાદની સાથે મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે અને બાદમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી। 30 મે કચ્છની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ। 31 મે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે, જ્યારે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ। 1 જૂને રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસી શકે। અમદાવાદ, ગાંધીનગરની સાથે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। વરસાદની આગાહીની સાથે આ જિલ્લાઓમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે।